હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। આજે આપણે બિલકુલ ઓછા ખર્ચમાં અને માર્કેટ જેવી ખારી સિંગ બનાવવાની રેસીપી જોઈશું। પરંતુ આજે આપણે પરફેક્ટ માપ સાથે અને એકદમ આસાન રીતથી ખારી સિંગ ઘરે બનાવીશું। તો એકદમ સરળ રેસીપી છે। તો ચાલો બનાવીએ ખારી સિંગની રેસીપી। તો તેના માટે સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરવા માટે રાખીશું। અહીં પાણીને સારી રીતે ગરમ કરી લેવાનું છે। અહીં આપણે જેટલા સિંગદાણા લીધા હોય તેના કરતાં ડબલ પાણી લેવાનું છે। તો ખારી સિંગ બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલી કાચી સિંગ લીધી છે। સાથે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। અહીં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને હાઈ ગેસની ફ્લેમ પર સિંગદાણાને 5 મિનિટ માટે બોઇલ કરી લઈશું। અહીં ફક્ત 5 જ મિનિટમાં સિંગદાણા સોફ્ટ થઈ જશે। તો લગભગ અંદાજે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ હલકા એવા સોફ્ટ સિંગદાણા થઈ ગયા છે। તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને સિંગદાણાને ચાળણીમાં આ રીતે કાઢી લઈશું, જેથી કરીને વધારાનું બધું જ પાણી નીચે નીકળી જાય। હવે સિંગને શેકવા માટે મેં અહીં જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે। કઢાઈ હલકી એવી ગરમ થાય એટલે આપણે તેમાં 1 મોટી વાટકી જેટલું મીઠું એડ કરી દઈશું અને સારી રીતે ગરમ કરી લઈશું। મોટે ભાગે બજારમાં મળતી સિંગને રેતીમાં શેકવામાં આવે છે, પરંતુ આજે આપણે ઘરે મીઠામાં સિંગ શેકીને તેને બજાર જેવી પરફેક્ટ બનાવીશું। તો અહીં મીઠું સારી રીતે ગરમ થઈ ગયું છે, તો બોઇલ કરેલા સિંગદાણાને કઢાઈમાં એડ કરી દઈશું અને મીઠા સાથે સારી રીતે શેકી લઈશું। અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સમયે ગેસની ફ્લેમ થોડી હાઈ રાખવાની છે અને આ રીતે સતત હલાવતા જઈને સિંગદાણાને સારી રીતે શેકી લેવાના છે। આ સમયે તમે જોઈ શકો છો સિંગદાણા ભીના હશે એટલે મીઠું તેના પર ચોંટી જશે, પરંતુ જેમ જેમ સિંગદાણા શેકાતા જશે તેમ સિંગદાણા એકદમ કોળા થઈ જશે। જ્યાં સુધી સિંગદાણા મીઠું છોડી ન દે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે। જો તમે આ રીતે નાની નાની ખાસ ટિપ્સને ધ્યાનમાં રાખશો તો માર્કેટ કરતાં પણ વધુ ટેસ્ટી એવી ખારી સિંગ તૈયાર થઈ જશે। તો અહીં લગભગ 5 થી 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અને બજાર જેવી ખારી સિંગ બનીને તૈયાર છે।